નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્ટેપ ઓફ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, હવે આપણે અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણનો પાર્ટ 2 આવ્યા છીએ. પાર્ટ 1 આપણે ભણી લીધો. ઓકે, હવે મિત્રો અહીંયા ટેલિગ્રામમાં આપણે પહેલો ટાર્ગેટ અચીવ થઈ ગયો છે. બરાબર, 50+ મેમ્બર બની ગયા છે. એટલે હવે આપણે ટેસ્ટ સિરીઝ ચાલુ કરવાની છે. એટલે બધા ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય પણ જોડાઈ જજો. ટેસ્ટ સિરીઝની અંદર મેં તમને 2 પોલ આપ્યા છે કે ભાઈ કયા સબ્જેક્ટ પહેલો રાખવો અને કેટલા માર્ક્સ રાખવા. બરાબર, અને તમે ડિસ્કશન ગ્રુપમાં પણ જણાવી શકો છો કે કેટલા માર્ક્સનું રાખવું છે અથવા તો ચેપ્ટર વાઇઝ રાખવું છે કે ભેગું રાખવું છે, એ તમે મને જણાવશો તો આપણે એ પ્રમાણે આપણે ટેસ્ટ સિરીઝ ચાલુ કરીએ. ઓકે, જો તમારી તૈયારી હશે તો આપણે દિવસના 2 ટેસ્ટ પણ લાવીશું. ઓકે, તો ચલો વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે આગળ ચાલુ કરીએ. ઓકે, તો અહીંયા જે 4x + 3y = 5 માટે x = 1 હોય તો y ની કિંમત કેટલી થાય? તો મિત્રો આવા એક્ઝામ્પલ આપણે ગયા લેક્ચરમાં જોયા હતા. x ની જગ્યાએ 1 મૂકવાનો છે +3y = 5. ઓકે, તો જુઓ આ 4 × 4 થશે, પેલી બાજુ જશે તો માઇનસ, એટલે કે 5 - 4, એટલે કે y બરાબર 5 માંથી 4 ગયા તો 1, 3 ગુણાકારમાં હતા કે આવી જશે ભાગાકારમાં, તો 1/3. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ વધીએ. નીચે પૈકી કયું x + 2y = 0 નો ઉકેલ છે? તો મિત્રો જુઓ આવું ક્યારે શક્ય બને? જ્યારે બંને સંખ્યાઓ વિરોધી હોય. વિરોધી એટલે કે એમની નિશાની જુદી જુદી હોય. તો જુઓ આ તો બંને સરખી છે, આ બંને પ્લસ નીચેવાળી ઋણ છે, આ પણ બંને ધન છે. તો અહીંયા શું જવાબ આવશે? +2 અને -2. ઓકે, 2 + -2 બરાબર, તો 2 ± -2 બરાબર શું થઈ ગયું? 0. ઓકે, આગળ વધીએ. આનું y સ્વરૂપ શોધવાનું છે, એટલે બીજું કશું નહીં કરવાનું, બસ y ને કરતા બનાવવાનું છે. અહીંયા જુઓ તમે, ઓલરેડી y તો આ બાજુ ધન સ્વરૂપમાં જ છે, તો x અને સાઈડને પેલી બાજુ લઈ જઈએ તો 2x -2x હતા, જમણી બાજુ આવે તો પ્લસ થઈ ગયા, -60 છે, જમણી બાજુ આવશે તો +60. બરાબર, તો y = 2x + 60 ભાગ્યા કેટલા થઈ જશે? 2. ઓકે, તો ચલો આપણો જવાબ થઈ ગયો 2x + 60 ભાગ્યા 3 આવશે અહીંયા ભાગાકારમાં, 3 અહીંયા ગુણાકારમાં હતા એટલે. બરાબર, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ઓકે, આગળ વધીએ. જો 3 બેય સમીકરણ 5x - ay = 7 નો ઉકેલો હોય તો સિમ્પલ છે મિત્રો, x ની જગ્યાએ 3 મૂકીશું, -a y ની જગ્યાએ 2 મૂકીશું, બરાબર 7. ઓકે, તો 5 × 3 = 15, -2a = 7. 7 ને આ બાજુ લઈ દો તો કેવા થઈ જશે? -2a ને આ બાજુ લઈ જાઓ તો કેવા થઈ જશે? પ્લસ. તો 15 માંથી 7 જાય તો કેટલા બચશે? 8. આ 2 ગુણાકારમાંથી ભાગાકારમાં આવી ગયા તો એ બરાબર કેટલા થઈ ગયા? 4 આપણો જવાબ થશે. ઓકે, ચલો આગળ વધીએ. જો y = 2x + 5 અને y = 7 હોય તો x બરાબર કેટલા? ઓકે, તો અહીંયા જુઓ y ની કિંમત આપણે 7 લેવાની છે. 7 = 2x + 5. ઓકે, 5 આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, બરાબર 2x. તો 2 બરાબર અહીંયા 2 ગુણાકારમાં તો આ બાજુ આવશે તો ભાગાકારમાં x, તો x ની કિંમત કેટલી મળી આપણને? 1 મળશે. ચલો આગળ વધીએ. રેખાઓ y = 4 અને y = -2 વચ્ચેનું અંતર કેટલું? તો જુઓ મિત્રો, હવે જોવાનું કે બંને ધન, આમાં સિમ્પલ જ છે કે ધનમાં એ મોટામાંથી નાની તમારે બાદ કરવાની છે. ઓકે, તો જુઓ 4 - -2 જે જવાબ આવે એનું નિરપેક્ષ મૂલ્ય લેવાનું. તો માઇનસ પ્લસ થઈ ગયા, તો 4 + 2 બરાબર કેટલા થઈ ગયા? 6. ઓકે, અહીંયા એવું આપેલું હોય કે ભાઈ -7, ઓકે, અને -3, તો તમારે શું કરવાનું? -7 -3. ઓકે, તો -7 +3 થઈ ગયા, જવાબ -4 આવ્યો, પણ આનું નિરપેક્ષ મૂલ્ય કેટલું થાય? 4. તો આપણો જવાબ થઈ જાય 4. હવે કેવી રીતે? તો જુઓ હું તમને અહીંયા સમજાવું. 1 2 3 4 5 6 7, -1 -2 -3 -4 -5 -6 -7. અહીંયા 1 2 3 અને 4. તો y = 4 અહીંયા છે અને y = -2 અહીંયા છે. હવે આનું અંતર ગણવું હોય તો જુઓ, 4 ઉપરની બાજુ, 2 નીચેની બાજુ, 6 થઈ ગયું. ઓકે, હવે જે આપણે રકમ લીધી છે એની ચર્ચા કરીએ. તો એના પ્રમાણે અહીંયા જુઓ તમે કે મેં કેટલા લીધા છે? બંને માઇનસ લીધા છે, 3 માઇનસ છે અને 7 માઇનસ છે. તો જુઓ બંને વચ્ચે ડિસ્ટન્સ 1 2 3 અને 4. તો આપણો જવાબ 4 આવી ગયો. એટલે તમારે બાદ બાકી કરી દેવાની, એકમાંથી બીજો બાદ કરી દેવાનો અને જે નિરપેક્ષ મૂલ્ય આવે એ તમારે લખી દેવાનું. બરાબર, ઓકે, ચલો આગળ વધીએ. યામ સમતલમાં y = 0 નો આલેખ શું કહે છે? તો y = 0 ક્યારે હોય? જ્યારે એ x અક્ષ હોય ત્યારે. આપણને ખબર છે કે આપણે આલેખ દોરીએ તો x અક્ષ ઉપર y બરાબર હંમેશા કેવો મળશે?
0 જ મળશે. ઓકે, તો તમારો y બરાબર 0 મળે તો તમારો જવાબ શું થઈ જશે? અહીંયા મેં y અક્ષ પર ક્લિક કર્યું, x અક્ષ થશે. શું થશે મિત્રો? આપણો જવાબ x અક્ષ. અને જો x બરાબર 0 આપેલો હોય તો આપણો જવાબ શું થાય? y અક્ષ થાય. ઓકે, આગળ વધીએ. રેખાઓ x -4 અને તો જુઓ આનું વચ્ચેનું અંતર કીધું છે શોધવાનું, તો સિમ્પલ -4 -3. તો જુઓ અહીંયા કેટલા થઈ ગયા? માઇનસ માઇનસ પ્લસ 4 ને 3 7, મોટી સંખ્યાની નિશાની -7. તો આનું નિરપેક્ષ મૂલ્ય કેટલું થાય? 7. તો આપણો જવાબ કેટલું થઈ જશે? 7. આ તમે મેં હમણાં આલેખ દોરી તો એ રીતે દોરી પણ તમે જોઈ શકો છો. તમારો જવાબ 7 જ આવશે. આગળ વધીએ. જે સમીકરણમાં એક જ ચલ હોય, બરાબર, જુઓ એક જ ચલ કીધું છે અને તેનો ઘાતાંક 1 હોય તેવા સમીકરણને શું કહેવાય? તો એક ચલ હોય તો દ્વિચલ તો કહેવાશે નહીં, બરાબર. એક ચલ અને એક ઘાત 1 હોય તો એને કેવું કહેવાય? સુરેખ કહેવાય, એક ઘાતને. તો આપણો જવાબ શું થઈ જશે? એક ચલ સુરેખ સમીકરણ. જો અહીંયા બે ચલ હોય અને એક ઘાત કીધું હોય તો શું થઈ જાય? દ્વિચલ સુરેખ સમીકરણ. ઓકે, અને એક ચલ અને બે ઘાત કીધી હોત તો પછી શું થઈ ગયું? દ્વિઘાત સમીકરણ થઈ ગયું. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. આગળ વધીએ. સમીકરણના કેટલા ઉકેલ મળે? તો મિત્રો આપણે ચેપ્ટરની શરૂઆતમાં જોયું હતું, આ કેવું સમીકરણ છે? દ્વિચલ છે વત્તા એક જ ઘાત છે, તો દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ કેટલા હોય? અનંત. દરેક વાયની કિંમત, બદલાતી વાયની કિંમત પ્રમાણે એક્સની નવી કિંમત મળશે. એવું ને એવું જ દરેક એક્સની નવી કિંમત માટે તમને વાયની નવી કિંમત મળશે. તો આનો જવાબ શું થઈ જશે? અનંત ઉકેલ મળે. આના બદલે તમને એવું પણ આપેલું હોય ax + by + c બરાબર 0 ના કેટલા ઉકેલ મળે? તો પણ અનંત આવે. અથવા તો અહીંયા લખેલું હોય કે દ્વિચલ સુરેખ સમીકરણ ઉપર હેડિંગ જ છે, એના કેટલા ઉકેલ મળે? તો એ પણ કેટલા મળશે? તમને અનંત જ મળશે. ઓકે, ચલો આગળ વધીએ. યામ સમતલમાં x બરાબર 0 ના આલેખ નહીં, તો મેં હાલ જ કીધું x બરાબર 0 હોય તો આલેખ કયો થાય? y અક્ષ. ઓકે, અને y બરાબર 0 હોય તો આલેખ કયો થશે? x અક્ષ. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. સમીકરણ 3x + 2y બરાબર 18 માં જો x બરાબર 5 હોય તો y બરાબર કેટલા? તો x ની કિંમત મૂકી દઈએ. 5 + 2y બરાબર 18. તો 3 × 5 = 15 + 2y બરાબર 18. 15 આ બાજુ આવશે તો કેવા થઈ જશે? -2y. ઓકે, 18 માંથી 15 જાય તો 3. આ બે ગુણાકારમાં હતા, આ બાજુ આવશે ભાગાકારમાં, બરાબર y. તો y બરાબર 3/2. આપણો જવાબ ઓપ્શન બી. આગળ વધીએ. જો f બરાબર 9/5 c + 32. ઓકે, એક સેકન્ડ હું થોડું વ્હાઇટ લઈ લઉં તો ઠીક રહેશે. ઓકે, હોય બરાબર, એમાં c ની કિંમત 35 હોય તો f ની કિંમત શોધો. તો કઈ નહીં મિત્રો, જ્યાં c આવે છે ત્યાં આપણે ખાલી 35 મૂકવાના છે. 35 + 32. ઓકે, તો 5 + 35 બરાબર 7 × 9 = 63 થઈ જશે. સોરી, હા, 9 + 7 + 32. તો કેટલો થઈ ગયો આપણો જવાબ? 95. કેટલો થઈ ગયો? 95. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. જુઓ, x બરાબર 3 અને y બરાબર -4 ઉકેલ હોય તેવા કેટલા સમીકરણ મળે? તો મિત્રો આમાં પણ અનંત જ સમીકરણ મળે, કારણ કે એવું નક્કી નથી. જુઓ, હું અહીંયા લખું કે ભાઈ x + y બરાબર -1. ઓકે, x + y બરાબર કેટલા? -1. પછી એવું લખું કે ભાઈ 2x + y બરાબર 2. તો જુઓ, આ બંને સમીકરણ આનું પૂરું કરે છે. કેવી રીતે? અહીંયા 3 મૂકું વત્તા -4, તો +- 3 માંથી 4 જાય તો -1 જવાબ આવી ગયો. તો આ સમીકરણ પણ બને. અહીંયા જુઓ, 2 કૌંસમાં 3 લખું તો 6 થઈ ગયા, અને અહીંયા પ્લસ y ની કિંમત -4 બરાબર. તો જુઓ, 3 દુ 6 + -4 તો 2. આ સમીકરણ પર આ સમીકરણની કન્ડિશન પૂરી કરે છે. તો આ ઉકેલ આપેલા છે, એના આધારે જો તમારે કેટલા સમીકરણ મળે તમે ધારો એટલા સમીકરણ આ રીતે બનાવી શકો છો. તો આપણો જવાબ શું થઈ જશે મિત્રો? અનંત થઈ જશે. ચલો આગળ વધીએ. જો 3x - k 4y + 3 k નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. હવે જુઓ મિત્રો, આલેખ ઉગમ બિંદુમાંથી આ રીતે પસાર થતો હોય તો એનું એક ઉગમ બિંદુમાં છેદશે ખરો ને, બરાબર. તો એનો એક ઉકેલ તો 0 0 થવાનો. હવે 0 0 થવાનો તો આપણે x બરાબર 0 લેવાના અને y બરાબર કેટલા લેવાના? 0. તો ચલો, ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે x બરાબર 0 અને y બરાબર 0 લઈએ તો 3 કૌંસમાં 0 - 4 કૌંસમાં 0 + 3 બરાબર k. તો અહીંયા આ 0 - 0 + 3 બરાબર k. તો k ની કિંમત કેટલી મળી ગઈ આપણને? 3 મળશે, બરાબર. તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન ડી.
આગળ વધીએ -2 -3 એ સમીકરણનો ઉકેલ હોય તો એની કિંમત શોધો. તો અહીંયા જુઓ ખાલી x ની જગ્યાએ -2 મૂકવાના છે અને y ની જગ્યાએ -3 મૂકવાના છે. બરાબર બરાબર 21. તો -2 અહીંયા માઇનસ માઇનસ પ્લસ -2 થઈ ગયા. બરાબર માઇનસ માઇનસ પ્લસ 5 તરી 15 બરાબર 21. ઓકે તો ચલો 15 પેલી બાજુ જશે તો કેટલા થશે -2a બરાબર 21 -15. તો -2a બરાબર કેટલા થઈ ગયા 6. તો -a બરાબર 6 ભાગ્યા 2. તો -a બરાબર 3. તો a બરાબર કેટલા થાય -3 થશે. બરાબર તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન સી. આગળ વધીએ 3x બરાબર 2y વત્તા 1.5 ની પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવતા c ની કિંમત કેટલી થાય. તો પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો મેં તમને કીધું તમારે જમણી બાજુની બધી કિંમતો ઊંચી કરી ક્યાં લઈ જવાની ડાબી બાજુ. તો 2y જમણી બાજુથી ડાબી બાજુ આવશે તો -2y. 1.5 આ બાજુ આવશે તો -1.5 બરાબર 0. હવે આ a ની કિંમત કેટલી થઈ 3, b ની કિંમત કેટલી થઈ -2, c ની કેટલી થઈ -1.5. તો જવાબ થઈ જશે a. આગળ જોઈએ જો 3x - 4y બરાબર k નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય. હાલ જ ચર્ચા કરી મિત્રો, ઉગમ બિંદુમાંથી પસાર થાય તો x આમ કેટલું લઈ લેવાનો 0 બરાબર k. તો 3 0 0 -0 બરાબર k. તો k ની વેલ્યુ કેટલી મળશે 0. તો આપણો જવાબ થઈ જશે 0. ઓકે તો આગળનો પ્રશ્ન છે 3x - 2 બરાબર 4 નો આલેખ કઈ રેખા છે. ઓકે તો જુઓ મિત્રો અહીંયા ફક્ત x ની જ કિંમત આપેલી છે તમારે. ઓકે y ની કિંમત આપેલી નથી. મતલબ શું થયો y બરાબર 0 થયો. y બરાબર 0 હોય ઓકે તો y તમારો 0 ક્યાં હોય x અક્ષમાં. બરાબર x અક્ષમાં y હંમેશા કેટલું 0. એટલે સોરી હો એક જ મિનિટ મિત્રો જરા કન્ફ્યુઝન થઈ ગયું. ઇરેઝર લઈ લો. ઓકે ડન. ચલો જુઓ અહીંયા શું કહે છે 3x - 2 બરાબર 4. અહીંયા તમને y આપેલું y 0 નથી મિત્રો, y નો સહગુણક 0 છે. તો 3x + 0y - 2 બરાબર 0. હવે તમે અહીંયા y ની કોઈ પણ કિંમત લેશો બરાબર તો એ છેલ્લા x ની કિંમતમાં તો કોઈ ફેરફાર થવાનો નથી. હવે તમે આનો આલેખ સમજો. જો હું x ને અહીંયા કરતા બનાવું છું બરાબર. તો 3x + 0 - 2 બરાબર 0. તો 3x બરાબર કેટલા થઈ જશે 2 અને 0y લઈએ બરાબર. અને 0y આ બાજુ આવશે તો -0y 1 બરાબર. હવે જો x ને કરતા બનાવશો તો શું થશે 2 - 0y ભાગ્યા 3. તો હવે અહીંયા જુઓ તમને x ની કિંમત કેટલી મળે. y ની ગમે તે કિંમત લેશો તમે, y ની ગમે તે કિંમત લેશો x ની કિંમત નક્કી જ છે ભાઈ 2 ભાગ્યા 3. ઓકે 2 ભાગ્યા 3 એટલે એપ્રોક્સિમેટલી આપણે 0.6 જેટલી વેલ્યુ થાય. ઓકે તો અહીંયા જુઓ અહીંયા 1 આવતો હોય અહીંયા 2 આવતા હોય તો 0.6 અહીંયા આવે. તો આ તમારે x ની કિંમત છે. ચલો y ની કિંમત તમે 2 લીધી, 1 અને 2 લીધી તો પણ x ની તમને આ જ મળવાની છે. અહીંયા 4 લીધી તો પણ x ની કિંમત તો તમને આ જ મળવાની છે કારણ કે y 0 જોડે ગુણીને 0 જ થઈ જવાનો છે. એટલે આ તમને શું થશે y અક્ષ ને સમાંતર મળશે. કેવી મળશે y અક્ષ ને સમાંતર. ઓકે તો ખાસ ધ્યાન આપજો મિત્રો, જો ફક્ત x એકલાનું મૂલ્ય આપેલું હોય તો y અક્ષ ને સમાંતર એ આપણે આગળ જોઈ જ લીધું છે, પણ છતાં પણ આ થોડું એક્સ્ટ્રા હતું એટલે મેં તમને અહીંયા ગણતરી કરીને બતાવી. જો એકલો y આમ આપેલો હોય, y આમ એકલાની કિંમત આપેલી હોય તો x અક્ષને સમાંતર થાય. એકલા x આમને લગતી કિંમત આપેલી હોય તો y અક્ષને સમાંતર થશે. બરાબર ચલો આગળ વધીએ. 3x - y બરાબર 6 નો આલેખ x અક્ષને કયા બિંદુમાં છેદે છે. બરાબર તો x અક્ષને કયા બિંદુમાં છેદે છે તો અહીંયા આપણે ફક્ત કિંમતો મૂકવાની છે. બરાબર તો જુઓ હું અહીંયા એવી કિંમત y ની કિંમત તો 0 જ છે. બરાબર તો પહેલા તો y ની જગ્યાએ 0 મૂકી દઉં. તો હવે 0 માં અહીંયાથી શું કરવાનું છે મારે 0 બાદ કરીને 6 લાવવાના છે. મતલબ કે આની વેલ્યુ કેટલી થાય. ઓકે મારે 0 બાદ કરીને કેટલા લાવવાના છે 6 લાવવાના છે. બરાબર ચલો થોડું લેગ થાય છે અહીંયા લખી દઈએ બરાબર 6. y ની કિંમત 0 નક્કી થઈ ગઈ. અમારે 0 બાદ કરીને 6 લાવવાના છે તો હું અહીંયા કરીને મારે ગમે તે કરીને 6 કરવા પડશે. તો 6 માંથી 0 જાય તો 6 મળે. તો અહીંયા 3 આપેલા છે તો x ની કિંમત કેટલી થાય 2. તો 2 0 આમ થશે તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. રેખા y બરાબર x પર કોઈ પણ બિંદુનું સ્વરૂપ કેવું હોય તો જુઓ y આમ અને x આમ સરખું હોય તો એના બંને આમ સરખા
થાય. ઇન શોર્ટ સીધી લીટીની વાત છે, બરાબર. વાય આમ અને વાય બરાબર એક્સ ક્યારે સરખો થાય? જ્યારે બંને આમ સરખા હોય ત્યારે. ઓકે, આગળ વધીએ. કયા સમીકરણનો અનન્ય ઉકેલ મળે? અનન્ય એટલે એક અને માત્ર એક જ ઉકેલ. તો આપણે જોયું હતું ભાઈ 2x - 3 હોય તો આનો ઉકેલ ફિક્સ હતો. એક્સ નો ઉકેલ કેટલો મળશે? -3 આ બાજુ ગયા તો +3, 2 ભાગાકારમાંથી. અનન્ય એટલે શું થાય મિત્રો? અનન્યનો અંગ્રેજી અર્થ થાય યુનિક. શું થાય? યુનિક, બરાબર. અનન્યનું આપણે ગુજરાતીમાં અર્થઘટન કરીએ છીએ એક અને માત્ર એક જ. ઓકે, તો એકચલ સુરેખ સમીકરણનું કેવું મળે? અનન્ય ઉકેલ મળશે. કેવું મળશે? અનન્ય. અને દ્વિચલ બે ચલ આપેલા હોય તો કેવું મળશે? એ આપણે આગળ ચર્ચા કરી, અનંત મળશે, બરાબર. આ ખાસ નોટ ડાઉન કરી રાખજો. આગળ વધીએ. 2x + 3y = 6 નો આલેખ y અક્ષને કયા બિંદુમાં છેદે છે? જો મિત્રો અહીંયા આપણે સીધું 84 નંબર આવી ગયા 81 થી, તો એ ક્વેશ્ચનની વાત જે વારંવાર રિપીટ થતા હતા એટલે મેં એમને સ્કીપ કર્યા છે, બરાબર. હવે અહીંયા જુઓ 2x + 3y = 6 નો આલેખ y અક્ષને કહે છે. તો y અક્ષને છેદતો હોય તો પહેલો તો એનો x યામ કેવો હોય? 0 હોય. તો અહીંયા પહેલા તો જેમાં x યામ આપેલા છે એને કેન્સલ કરો, આ બે કેન્સલ કરો. હવે અહીંયા રહ્યા 2 અને 3. તો હવે કઈ વેલ્યુ આના સાથે કામ કરે છે? હવે આપણને ખબર તો પડી ગઈ ભાઈ x યામ તો 0 છે એટલે 2 × 0 એ આની વેલ્યુ 0 થઈ જવાની. 3 હવે y ની કેવી કિંમત મૂકું કે જેથી જવાબ 6 આવે? તો y ની કિંમત મારે 2 મૂકવી પડે. તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન સી. ઓકે, ચલો આગળ વધીએ. 2x - 5y = 7 ના કેટલા ઉકેલ મળે? તો જુઓ મિત્રો બે ચલ આપેલા છે, ઘાત બધાની એક એક જ છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ છે. દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો અનન્ય ઉકેલ મળે. એકચલ સુરેખ સમીકરણ હોય તો દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો અનંત ઉકેલ મળે. અને એકચલ સુરેખ સમીકરણ હોય તો કેવું મળે? અનન્ય ઉકેલ મળે. એકચલ સુરેખ સમીકરણ, બરાબર. અને આપણું આપેલું છે દ્વિચલ છે, તો દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એનો ઉકેલ તમને અનંત મળશે. આગળ વધીએ. ચલો આગળ આ એક્ઝામ્પલ ગણે તો એ ટાઈપનો જ છે. f = 9/5 c + 32. c ની કિંમત 15 આપેલી છે, તો 9/5 c ની જગ્યાએ 15 મૂકી દઉં +32. 5 × 3 = 15, 9 × 3 = 27, 27 + 32. તો 7 ને 2 9 ને 5 3 ને 2 5. ઓકે, તો 59. તો આપણને ફેરનહીટનું વેલ્યુ કેટલું મળશે? 59. બે સંખ્યાઓનો સરવાળો 36 અને તફાવત 4 હોય તો નાની સંખ્યા શું છે? તો મિત્રો હકીકતમાં આ એક્ઝામ્પલ ખરો ને 10મા ધોરણનો છે, પણ અહીંયા આપેલો છે તો આપણે ગણી લઈએ. બે સંખ્યાઓ છે, હવે આપણને ખબર નથી તો બે સંખ્યાઓની x લઈ લઈએ, બીજી કઈ લઈ લઈએ? y. એમાં મોટી સંખ્યા x લઈએ અને નાની સંખ્યા કઈ લઈએ? y લઈએ. તો મોટી સંખ્યા અને નાની સંખ્યાનો સરવાળો કેટલો છે? 36. ઓકે, બંનેનો તફાવત એટલે કે મોટીમાંથી નાની બાદ કરો તો જવાબ કેટલો આવે છે? 4. ઓકે, હવે આપણે શું કરીએ? આ બંને સમીકરણોનો સરવાળો કરી દઈએ. તો x + x કેટલા થઈ જશે? 2x, બરાબર. +y + -y, ઓકે, કેટલા થઈ જશે? 0. અને અહીંયા 40. ઓકે, તો આપણને 2x = 40 મળ્યા. તો x બરાબર કેટલા મળ્યા? 20. ઓકે, x = 20 મળી ગયા. હવે તમને શું કહે છે? બંને સંખ્યાઓનો સરવાળો 36 થાય છે. તો 20માં કેટલા ઉમેરીએ તો 36 થાય મિત્રો? તો 20માં આપણે કેટલા ઉમેરવા પડશે? આમાંથી જવાબમાંથી 16. 20માં 16 ઉમેરતા 36 થાય. બીજી રીતે અહીંયાથી બાદ જોવાનું, તો 20માંથી કેટલા બાદ કરીએ તો 4 આવે? તો 20માંથી 16 બાદ કરીએ તો જવાબ 4 આવે. આમ તો ગણતરીમાં એવું કરવું પડે કે તમારે x ની કિંમત ગમે તે આ બંનેમાંની એક સમીકરણમાં મૂકો એટલે તમને y ની કિંમત મળી જાય. એ આપણે ધોરણ 10માં ચેપ્ટર ચાલુ કરીશું, એટલે ઇન ડેપ્થ જોઈશું. જેનો ઉકેલ -2 2 0 0 2 -2 હોય તેવું સમીકરણ ખાલી જગ્યા છે. તો જુઓ પહેલા તો અહીંયા શું કીધું છે? બંને, બરાબર, બંનેના સરવાળો 0 + 0 નો સરવાળો 0 થાય, -2 + 2 નો સરવાળો 0 થાય, 2 + -2 નો સરવાળો કેટલો થાય? 0. તો જુઓ અહીંયા બાદબાકી વાળો તો પહેલા બાદ કાઢી જ નાખો. તો આ એકલું જ રહ્યું, x + y = 0. તો આપણો જવાબ થઈ જશે x + y = 0. ક્લિયર થઈ ગયું? ઓકે, અહીંયા ખાલી તમારે બધી કિંમતો વારા પરથી મૂકી જવાની છે, પણ અહીંયા આપણે લોજિકલી જ વિચારવાનું. બહુ ડીપમાં ઉતરીને દરેકની કિંમત મૂકવા જતાં આપણો ટાઈમ બહુ કન્ઝ્યુમ થઈ જશે. એટલે ખબર પડી જાય છે કોઈ 0 + 0 0 થાય તો અહીંયા તો 0 - 0 પહેલું આ સમીકરણ કામ કરે છે. પછી અહીંયા 2 - -2 કરશો તો એ તો 4 થઈ જશે. ઓકે, એટલે આપણે સીધું આના ઉપરથી જ ઓપ્શન નક્કી કરીશું. આગળ વધીએ. x + 2y = 6 માટે, ઓકે, તો ચલો પ્રામાણિક સ્વરૂપમાં ફેરવીએ. આમ તો ડાયરેક્ટ કરી શકીએ એમ છે, પ્રામાણિકમાં ફેરવવાની જરૂર નથી કારણ કે c ની કોઈ કિંમત આપેલી નથી. તો અહીંયા a ની વેલ્યુ કેટલી આપેલી છે? 1. b કેટલો આપેલો છે? +2. ઓકે, તો a + b
તો 1 વત્તા 2 જવાબ કેટલો થઈ જશે 3. તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન બી. આગળ વધીએ. 3 નોટબુક અને 5 પેનની કુલ કિંમત 25 થાય તો તેનું ચલ રેખીય સમીકરણ કેટલું થાય? તો અહીંયા મિત્રો હિન્ટ આપેલી હોય છે જનરલી, પણ આપણે આપણી રીતે ધારીએ તો ધારો કે એક નોટબુકની કિંમત બરાબર x અને એક પેનની કિંમત બરાબર y. તો અહીંયા કેટલી નોટબુક છે 3, તો 3x, કેટલી પેનો છે 5 પેનો, તો 5y. એ બંનેની કુલ કિંમત કેટલી છે 25. તો આપણે આ 3 એકની x હતી તો 3 નોટબુકની આવી, એકની y હતી પેનની તો 5 પેનોની આવી, બરાબર બંનેનો કુલ 25. તો આપણું સમીકરણ બની ગયું 3x + 5y બરાબર 25. તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન બી. ઓકે, ચલો આગળ વધીએ. આમ તો આ પણ જવાબ થાય મિત્રો. જુઓ, ચલનું રેખીય સમીકરણ તો ખરેખર તો આ જવાબ થાય, કારણ કે આ પ્રામાણિક સ્વરૂપમાં છે. એટલે પહેલી પ્રાયોરિટી આપણે ઓપ્શન ડી ને આપીશું, બરાબર, કારણ કે 25 આ બાજુ આવશે તો કેવા થઈ જશે માઇનસ. એટલે આપણો આ જવાબ પણ સાચો જ છે. ઓકે, આગળ વધીએ. એક્ઝામમાં એવા 2 ઓપ્શન નહીં આપેલા હોય, પણ એમ છતાંય જો આપેલા હોય તો આપણે બરાબર 0 વાળા પર પ્રિફર કરીશું. ટેબલની કિંમત ખુરશીની કિંમત કરતાં 5 ગણી છે તો તેનું સમીકરણ બનાવો. બરાબર, તો જુઓ, એક જ સેકન્ડ, થઈ ગયા. ઓકે, તો જુઓ, ટેબલની કિંમત ખુરશીની કિંમત કરતાં 5 ગણી છે. આમ તો અમને હિન્ટ આપી પર ભાઈ ટેબલની કિંમત આટલી ધારો અને ખુરશીની કિંમત આટલી ધારો, બરાબર. હવે અહીંયા એમને એવું કશું કીધું નથી, પણ અહીંયા હિન્ટ એવું હોય તમને આ રીતની હશે કે ટેબલની કિંમત x લો અને ખુરશીની કિંમત કેટલી લો y. ઓકે, તો ધારો કે ટેબલની કિંમત x લઈએ અને ખુરશીની કિંમત y લઈએ, તો ટેબલની કિંમત x કરતા ખુરશીની કિંમત ટેબલની કિંમત ખુરશીની કિંમત એટલે કે x ની કિંમત એટલે ટેબલની કિંમત, ખુરશીની કિંમત એટલે કે y ની કિંમત કરતા કેટલી છે 5 ગણી. તો આપણે x અને y ને સરખા કરવા હોય તો x એ y કરતા 5 ગણો છે તો y ને 5 વડે ગુણવો પડે. તો આપણો જવાબ થઈ જશે x બરાબર 5y. ઓકે, આ સમીકરણ થાય. હકીકત આ પણ ખોટું નથી મિત્રો. જો તમે અહીંયા ટેબલની કિંમત y ધારો અને ખુરશીની કિંમત x ધારો તો આ પણ ખોટું નથી. એટલા માટે મેં કીધું કે તમને રકમમાં આ રીતનું મેન્શન કરેલું હશે, કો તો આ હશે કો તો આ ઓપ્શનમાં નહીં હોય, બંનેમાંથી એક હશે. ઓકે, ચલો આગળ વધીએ. સમીકરણનું પ્રમાણભૂત સ્વરૂપ તો જુઓ, -2x + 3y - 6 બરાબર 0. ઓકે, તો આ ઓપ્શન આપણને આપેલો છે પહેલો જ, બરાબર, આ આપણો જવાબ. આ સિવાય મિત્રો બીજું પણ હોઈ શકે, જેમ કે તમે 2x ને જમણી બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જશે, 3y ને જમણી બાજુ લઈ જાઓ તો -3y થઈ જશે. ઓકે, 6 તો ત્યાંના ત્યાં છે +6 બરાબર 0. આગળ લખો પાછળ લખો તો કોઈ ફરક પડે નહીં. તો 2x - 3y + 6 આ પણ સાચું છે. ઓકે, પણ અહીંયા આપણને ઓપ્શન નથી આપેલો, તો આપણે જે ઓપ્શન આપેલો છે એના તરફ જઈશું. એટલે આપણો જવાબ ઓપ્શન એ થશે. આગળ વધીએ. આનું પ્રમાણભૂત સ્વરૂપ તો પોઈન્ટમાં એનાથી ગભરાવાની જરૂર નથી. +0.4y - 2.1 બરાબર 0. તો 0.3x + 4y - 2.1. ઓકે, અહીંયા બંને ઓપ્શન ના, અહીંયા માઇનસ છે મિત્રો એટલે આ નહીં થાય. ઓકે, અહીંયા પ્લસ, અહીંયા પણ આ પ્લસ છે એટલે આ પણ નહીં થાય. ઓકે, અહીંયા આ પ્લસ છે એટલે આ પણ થશે નહીં. ઓકે, જો મિત્રો આ પણ ઓપ્શનમાં હોઈ શકે, બરાબર, 3x + 4y. કેમ? કારણ કે આ સમીકરણને 10 વડે ગુણી દીધું છે, બરાબર. 10 વડે ગુણતા જો તમે ઉપરના સમીકરણને 10 વડે ગુણશો તો આ 3x થઈ જશે, આ 4y થઈ જશે અને આ 21 થઈ જશે. 21 આ બાજુ આવશે તો કેવા થઈ જશે માઇનસ. એટલે આપણો આ પણ જવાબ સાચો થઈ જશે, બરાબર. એટલે પણ અહીંયા આપણે જે સમીકરણ આપેલું છે એનું એ જ પહેલા એને પ્રાયોરિટી આપીશું, ના હોય તો પછી આપણે આની તરફ આવીશું. ઓકે, તમને કન્ફ્યુઝ કરવા માટે એવું કર્યું હશે કે અહીંયા માઇનસ કરી દીધું હોય, બરાબર, તો પછી અહીંયા આપણો જવાબ ઓપ્શન ડી થશે. ચલો આગળ વધીએ. 2 - 3 બરાબર 3x + ky બરાબર 18 હોય તો ઉકેલ હોય તો k ની કિંમત શોધો. તો ચલો 3 2 + k - 3 બરાબર 18. 3 દુ 6 - 3k બરાબર 18. 6 પેલી બાજુ જશે તો
-18 -6 તો -3k બરાબર 12 તો -k બરાબર 12 ભાગ્યા 3 તો -k બરાબર 4 તો k બરાબર કેટલા થઈ જશે -4 તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. ઓકે, આગળ વધીએ. આ સમીકરણનું પ્રમાણભૂત સ્વરૂપ તો x - 3y બરાબર 0 તો x - 3y બરાબર 0 આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ખાલી 3y ના બદલાઈ દેવાના છે અને જમણી બાજુ 0 કરવાના છે. જો k 3 એ આનો ઉકેલ હોય તો k ની કિંમત શોધો. તો ચલો x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? k + 5 y ની જગ્યાએ 3 બરાબર 17. મિત્રો અહીંયા અત્યાર સુધી કેવું હતું? k સમીકરણમાં સહગુણક તરીકે આપેલો હતો, પણ અહીંયા k ચલ તરીકે આપ્યો છે તો પણ વાંધો નહીં. 2k + 15 બરાબર 17 તો 2k બરાબર 17 - 17 તો 17 - 15 તો 17 માંથી 15 જશે તો કેટલા રહેશે? 2 તો k બરાબર 2 ભાગ્યા 2 તો k ની વેલ્યુ કેટલી થઈ જશે? 1 તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. સમીકરણ y બરાબર 3x + 5 ને કેટલા ઉકેલ હોય? તો સમીકરણ y બરાબર 3x + 5 ને કેટલા ઉકેલ હોય? તો આ મિત્રો કેવું સમીકરણ છે? બે ચલ આપેલા છે, ઘાત પણ એક આપેલી છે, એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ કેટલા હોય? અનંત હોય. 2x + 3 નું પ્રમાણભૂત સ્વરૂપ તો 2x - 3 બરાબર 0 થાય. ઓકે, આના સિવાય જો ઓપ્શનમાં આવું પણ આપેલું હોય 0y - 3 બરાબર 0 તો આ પણ સાચું છે, કારણ કે અહીંયા જો આપણે y લખીએ છીએ તેને 0 વડે ગુણીને લખી શકાય લખવું હોય તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. સમીકરણમાં c નું મૂલ્ય તો સિમ્પલ જ છે મિત્રો. કોઈ પણ a કે b કે પ્લસ c નું મૂલ્ય નક્કી કરતા હો તો પહેલા એને તમારે પ્રમાણભૂત સ્વરૂપમાં ફેરવવો જરૂરી છે. તો ફેરવી દીધો તો હવે c ની વેલ્યુ કેટલી થઈ જાય છે? -9.35 બરાબર. આગળ વધીએ. x નો ત્રીજો ભાગ અને y નો પાંચમો ભાગનો તફાવત 1/2 છે. તો x નો ત્રીજો ભાગ થઈ ગયો અને y નો પાંચમો ભાગ બંનેનો તફાવત 1/2 છે. તો જુઓ, x નો ત્રીજો ભાગ માઇનસ y નો પાંચમો ભાગ બરાબર 1/2 થઈ ગયું. ઓકે, અહીંયા જુઓ થોડું અલગ અલગ કર્યું છે. અહીંયા x નો પાંચમો ભાગ લીધો છે, પાછો અહીંયા y નો પાંચમો ભાગ લીધો છે બરાબર. x નો પણ અહીંયા જવાબ 2 આપેલો છે એટલે આ પણ નહીં આવે. અહીંયા ભૂલ છે એટલે આ પણ નહીં આવે બરાબર. અહીંયા પ્લસ આપેલું છે એટલે આ પણ નહીં આવે તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. જો x બરાબર 2 y બરાબર 5 તો 2x + 2y ઓકે સિમ્પલ જ છે મિત્રો. 5x ની જગ્યાએ 2 મૂકીશું પ્લસ 2y ની જગ્યાએ 5 મૂકીશું બરાબર k તો 2 5 દુ 10 વત્તા 2 પંચા 10 ઓકે બરાબર k તો k ની વેલ્યુ આપણને કેટલી મળી જશે? 20 મળી જશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. ઓકે, સમીકરણ 2x + 3y નું પ્રમાણભૂત સ્વરૂપ તો સિમ્પલ જ છે. 2x + 3y - 4.37 બરાબર 0. ઓકે, તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન એ. અહીંયા ના આવે કારણ કે અહીંયા માઇનસ છે, ઉપર પ્લસ આપેલું છે. અહીંયા આર્ય પેલી બાદ માઇનસ છે તો આ બાજુ આવીને પ્લસ થઈ જશે. ઓકે, એટલા માટે આના તો સહગુણકો જ બદલાઈ જાય છે એટલે આ ઓપ્શન આપણે ત્યાં ને ત્યાં જ રિજેક્ટ કરી દઈશું. ઓકે, ચલો તો મિત્રો આગળ જોઈએ. જો 5 - 2 એ kx બરાબર 2y હોય, અહીંયા જો x ના સહગુણક સ્વરૂપમાં આપેલું છે તો kx ની 5 કિંમત મૂકી દઈએ વત્તા 2y ની -2 બરાબર k તો 5k અહીંયા કેટલા k થઈ ગયા? 5k અને અહીંયા -4. આ વખતે 2k આપેલા છે મિત્રો, તો એમાં ગભરાઈ નહીં જવાનું. આપણે k ની એક બાજુ કરી દઈએ તો 5k - k અને -4 આ બાજુ જશે તો +4 તો 4k બરાબર 4 તો k બરાબર 4/4 તો k ની વેલ્યુ કેટલી થઈ જશે? 1 તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. બે સંખ્યાઓનો તફાવત 5 છે તો મોટી સંખ્યા x લેવાની, નાની સંખ્યા y લઈએ તો એનું સમીકરણ કયું બનશે? x - y બરાબર 5. આ ના બને. આ ગુણાકાર બતાવે છે, આ ભાગાકાર બતાવે છે, તફાવતમાં બાદબાકીની નિશાની એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. 3x + 5y બરાબર 4 ને પ્રમાણભૂત સ્વરૂપે લખો તો ચલો 3x + 5y - 4 બરાબર 0. હવે a + b + c ની કિંમત તો a ની કિંમત કેટલી છે? 3, b ની કેટલી છે? 5 અને c ની કેટલી છે? -4. તો a + b + c તો 3 + 5 + -4 તો 3 ને 5 8 પ્લસ માઇનસ -4 તો આપણો જવાબ કેટલો થઈ ગયો? 4. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે તો એ આપણે હમણાં જ જોયું. નોટબુકની કિંમત x ધારી લો તો પેનની કિંમત
વાય ધારી લો તો નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં કેવી છે? બમણી. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. જો તમે ઉલટું ધારો છો કે નોટબુકની વાય ધારો છો અને પેનની એક્સ ધારો છો તો આ સાચું થશે. પણ મોટાભાગે પહેલું આપેલું હોય એની એક્સ લેવાની અને બીજું આપેલું હોય એની વાય. અને 99% રકમમાં સાઈડમાં કોર્નરમાં મેન્શન હશે કે આની એક્સ લો આની વાય લો, અથવા તો એવો ઓપ્શન નહીં આપેલો હોય. એક સંખ્યામાં 5 ઉમેરતા બીજી સંખ્યા મળી. સમીકરણ શું છે? તો કોઈ એક સંખ્યામાં તમે બીજી સંખ્યા ઉમેરો છો તો જવાબ 5 મળે છે. સિમ્પલ. બરાબર. આ તો તમે એક્સમાં 5 સોરી મિત્રો, એક સંખ્યામાં 5 ઉમેરવાના છે. તો કોઈ સંખ્યાએ એક્સ લીધી, એમાં મેં 5 ઉમેર્યા, તો મને જવાબ કેટલો મળશે? વાય. તો આપણો ઓપ્શન અહીંયા બી થશે. કોઈ એક સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરતા 5 નથી મળતા. મારે થોડી રકમ વાંચવામાં પેલું થઈ. અહીંયા શું કહે છે કે એક સંખ્યામાં 5 ઉમેરતા, તો એક્સમાં મેં 5 ઉમેર્યા તો મને જવાબ કેટલો મળ્યો? બીજી સંખ્યા વાય મળી ગયો. ઓકે. અહીંયા તો બંને સંખ્યાઓનો સરવાળો 5 આપેલો છે. ઓકે. આ પણ સાચું થાય. પણ જો તમે કોઈ પણ સંખ્યા પહેલી છે ને એક્સ લો છો તો બીજી સંખ્યા વાય લો છો તો પછી આપણો જવાબ બી આવશે. જો તમે એનાથી ઉલટું ધારો છો, પહેલી સંખ્યા એક્સ અને બીજી સંખ્યા વાય લો છો તો પછી તમારો જવાબ સી આવી શકે છે. ઓકે. આગળ વધીએ. બે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 7 છે તો સમીકરણ શું થાય? તો એક્સ પ્લસ વાય બરાબર 7. સિમ્પલ. બે સંખ્યાઓ છે એમનો સરવાળો 7 છે એટલા માટે. તો ઓપ્શન બી આપણો જવાબ. એક સંખ્યાના 3 ગણા બીજી સંખ્યાના 5 ગણા બરાબર છે. તો કોઈ એક સંખ્યા, પહેલી સંખ્યા છે એને એક્સ લઈ લો, બીજી સંખ્યાને તમે કઈ લઈ લો? વાય લઈ લો. તો એક સંખ્યાના 3 ગણા એટલે એક્સના 3 ગણા કોના જેટલા છે? વાયના 5 ગણા જેટલા છે. તો 3x બરાબર 5y. ઓપ્શન એ આપણો જવાબ. ઓકે. હવે આના આધારે તો જો તમે જોવા જશો તો આ સમીકરણ પણ તમારું સાચું બનશે. બરાબર. કારણ કે 5y આ બાજુ આવશે તો કેવા થઈ જશે? માઇનસ. ઓકે. ચલો આગળ વધીએ. પણ મિત્રો ટેન્શન ના લો, આવા ઓપ્શન તો નહીં જ આપેલા હોય. આ થોડા ઉતાવળમાં જનરેટ કર્યા છે એટલે થોડા આ ટાઈપના ઓપ્શન જનરેટ થયા છે. અધરવાઇઝ આ ટાઈપના ઓપ્શન આ બંને સરખા જવાબ છે. આ જવાબ અને આ જવાબ કેવો છે મિત્રો? સરખો છે. ઓકે. ચલો આગળ વધીએ. જો 5 2 એ કે એક્સ પ્લસ 4y બરાબર 33 હોય તો ઉકેલ કે શોધો. તો ચલો કે એક્સની જગ્યાએ 5 મૂકી દઉં વત્તા 4yની જગ્યાએ 2 મૂકી દઉં બરાબર 33. તો 5k વત્તા 8 બરાબર 33. તો 5k બરાબર 33 માઇનસ 8. તો 25 થઈ ગયા. 5 ગુણાકારમાં હતા, આ બાજુ આવ્યા તો ભાગાકારમાં. તો k બરાબર કેટલા મળશે? 5 5 25. એટલે kની વેલ્યુ આપણને 5 મળશે. તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન એ. આગળ વધીએ. ax પ્લસ by પ્લસ c બરાબર 0નું વાય રૂપ શું છે? તો બસ આમાં વાયને કરતા બનાવવાનું છે આપણે. તો ax પ્લસ by પ્લસ c. ઓકે. તો અહીંયા જુઓ બરાબર 0. તો પહેલાં આ બંનેને પેલી બાજુ લઈએ, જેની કિંમત શોધવાની છે એને જ અહીંયા રાખીએ. તો માઇનસ ax થઈ જશે અને માઇનસ c. ઓકે. પછી અહીંયા વાયની બરાબર બી ભાગાકારમાં આવી જશે. માઇનસ ax માઇનસ c ભાગ્યા b. તો માઇનસ ax જુઓ માઇનસ ax માઇનસ c ભાગ્યા b. તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન એ. આમાંથી એ લોકોનો ઓપ્શન આપીને એક સ્ટેપ આગળ વધવું તો આવું વધી શકે કે આમાંથી માઇનસ નિશાની સામાન્ય કાઢી નાખે. તો અંદર શું થઈ જાય? ax પ્લસ c ભાગ્યા b. આવું પણ ઓપ્શન તમને મૂકી શકે છે. ઓકે. ચલો આગળ વધીએ. સમીકરણ x માઇનસ 4 બરાબર વર્ગમૂળમાં 3y પ્રમાણભૂત સ્વરૂપ. તો x વર્ગમૂળમાં 3y આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. તો માઇનસ વર્ગમૂળમાં 3y માઇનસ 4 બરાબર 0. તો x માઇનસ વર્ગમૂળમાં 3y માઇનસ 4 આપણો પહેલો ઓપ્શન આવશે. ઓકે. આગળ વધીએ. સમીકરણમાં વાયનું રૂપ. તો વાયને કરતા જ બનાવવાનું છે. તો જો આમાં તમે વાયને કરતા બનાવશો તો 9xy પાઈ x આ બાજુ આવશે તો 9 માઇનસ પાઈ x. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. 3 મોસંબી અને 6 નારંગીની કુલ કિંમત 10 રૂપિયા છે. તો ધારો કે એક મોસંબીની કિંમત કેટલી ધારી લઈએ? x. અને ધારો કે એક નારંગીની કિંમત y ધારી લઈએ. હવે કેટલી મોસંબી કીધી છે? 3. તો કેટલા થઈ ગયા? 3x થઈ ગયા. કેટલી નારંગી કીધી છે? 6 નારંગી. તો 6 નારંગીની y ધારી હતી આપણે બરાબર 210. તો 3x પ્લસ 6y બરાબર 210. ઓપ્શન એ. જો તમે ઉલટું ધારો છો તો તમારો આ પણ ઓપ્શન સાચો બનશે. ઓકે. આગળ વધીએ. સમીકરણમાં 3x પ્લસ 2 બરાબર 0માં a b અને c ની કિંમત શોધો. તો જો અહીંયા b તો આપેલો જ નથી, તો આપણે 0y કરી શકીએ. પ્લસ 2 બરાબર 0. તો a ની કિંમત 3, b ની 0 અને c ની પણ 2. તો જુઓ 3 0 અને 2. તો 3 0 અને 2. આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ.
5 પ્લસ 2x પ્રમાણભૂત સ્વરૂપ. તો જુઓ આ વખતે 5 ના બાદ લાવો તો 2x માઇનસ 5 બરાબર 0. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. એક બેટની કિંમત બોલની કિંમત કરતાં 5 ગણી છે. તો બેટની x ધારી લો અને બોલની y ધારી લો તો x બરાબર 5y. ઓકે, બેટની x ધારો અને બોલની y ધારો. તો જો મિત્રો આ તો એટલા માટે તમને પૂછાય તો તમને ખ્યાલ આવે તમારે કેવી રીતે ગણવાનું છે. બરાબર, તમે એક્સ વાય અલ્ટરનેટિવ ધારો છો તો એનાથી કોઈ જાજો ફરક પડશે નહીં, પણ અહીંયા ઓપ્શન એ રીતે જનરેટ કરેલા છે એટલે થોડું કન્ફ્યુઝન થઈ ગયું છે. અધરવાઇઝ તમને આવા ઓપ્શન નહીં આપેલા હોય, અને જો આવા જ ઓપ્શન આપેલા છે તો તમને રકમમાં જ કોર્નરમાં મેન્શન કરી દીધું હશે કે બેટની કિંમત એક્સ ધારો અને બોલની કિંમત વાય ધારો. બરાબર, આગળ વધીએ. એક્સના 3 ગણામાંથી વાયના 7 ગણા બાદ કરતા. તો એક્સના 3 ગણા 3x થઈ ગયા. હવે જુઓ અહીંયા ચોખ્ખું કીધું છે કે એક્સના 3 ગણા. આમ તો આવું લખ્યું કે ભાઈ કોઈ સંખ્યાના 3 ગણામાંથી કોઈ સંખ્યાના 7 ગણા બાદ કરતા, તો પછી એ વખતે તમે તમારું બંને જવાબ થઈ શકે કે ભાઈ 3x માઇનસ 7y થઈ જાય અથવા તો 3y માઇનસ 7x પણ થઈ શકે. પણ અહીંયા ચોખ્ખું કીધું છે ભાઈ એક્સના 3 ગણા, તો 3x થઈ ગયા, માંથી વાયના 7 ગણા બાદ કરો તો જવાબ કેટલો મળે છે 10. તો 3x માઇનસ 7y બરાબર 10. તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન એ. તો મિત્રો બસ આ લેક્ચરમાં આટલા સુધી. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો. તમારી કોઈ પણ ફીડબેક હોય, વિડીયો કેવો લાગ્યો બરાબર, તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, અને હા, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. ટેલિગ્રામમાં મેં તમને પોલ આપ્યો છે, એનો જવાબ કરો એટલે હવે આપણે ટેસ્ટ સિરીઝ ચાલુ કરીએ, અને જલ્દીથી 100 મેમ્બર થાય, 100+ મેમ્બર એવું વિચારો તો પછી આપણે મેન્સની પ્રિપેરેશન ત્યાં આગળ ચાલુ કરીશું. ટેલિગ્રામમાં મિત્રો પ્લીઝ એક્ટિવ રહેજો બરાબર. અને મારે તો જો કે આખો દિવસનો શેડ્યુલ બહુ ટાઈટ હોય છે, કારણ કે અત્યારે સુપરવિઝનમાં જવું પડે છે, એ પણ બે જગ્યાએ. મોર્નિંગમાં 10મામાં, પાછું સાંજે 12માનું પેપર હોય તો ત્યાં પણ જવું પડે છે. એટલા માટે થોડું શેડ્યુલ ટાઈટ છે. તો પણ હું સમય કાઢીને લગભગ રાત્રે પીપીટી બનાવતો મારે 2 વાગી ગયા હતા. ઓકે, મેં ગ્રુપમાં લગભગ 1:45 મેસેજ કરેલો છે. એટલે મિત્રો મારા તરફથી હું પૂરતો પ્રયાસ જ કરું છું કે તમારે એક્ઝામ પહેલાં બધું કવર થઈ જાય, અને મને વિશ્વાસ છે મિત્રો કવર થઈ જશે બરાબર. બસ તમારા સપોર્ટની જરૂર છે. આ જ રીતે સપોર્ટ આપતા રહેજો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ. હવે આપણે આના પછી ગણિતનું 5મું ચેપ્ટર અને વિજ્ઞાનનું 6ઠું ચેપ્ટર બંનેનું પીપીટી તૈયાર કરી છે, એ જોડે રેકોર્ડ કરીને આપણી ચેનલ પર અપલોડ કરીશું. ઓકે, અને હા, એવું કોઈ મિત્રો એવા હોય કે જેમને ધોરણ 10 કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર, કે ભાઈ મેં ધોરણ 10નું ગણિત ઘણી કાઢ્યું છે, મને મારે થોડી પ્રેક્ટિસ કરવી છે, તો હાલ પૂરતી પ્રેક્ટિસ માટે મેં ટાર્ગેટ બરાબર 24માંથી 24 2025ની એક સિરીઝ મારા પ્લેલિસ્ટમાં ચેનલમાં જશો તમે, તો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, ત્યાં જઈને જોઈ શકો છો તમે બરાબર. ત્યાં આગળ તમને 10માના મેં MCQs કરાયા છે, એમાં પણ બેઝિકથી સમજાયેલું છે, પણ એમાં MCQs ઓછા છે. ઓકે, પણ તમારા હાલ પૂરતા પ્રેક્ટિસ માટે એ કઈ રીતે ટ્વિસ્ટ થઈને પૂછાઈ શકે છે એ પણ મેં અંદર લખેલા છે. તો તમે હાલ પૂરતી જો તમારા 10માનું ગણિત તમે તમારી રીતે ગણી દીધું હોય અને તમારા પ્રેક્ટિસ માટે જવું હોય તો તમે આ સિરીઝનો ઉપયોગ કરી શકો છો. ઓકે, તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.